Good morning, friends. First of all, I will introduce Abid Suti. Friends, open your textbook and see the pre-class, so it will be easy for you to understand this lesson. Unit number 3. Okay. Let's get information about Abid Suti. Who is he? Let's see in the pre-class. Wastage of water is one of the most serious issues of the country today. Wastage of water, પાણીનો બગાડ. Wastage of water is one of the most serious problems today. એ આજે બહુ મોટો પ્રોબ્લેમ છે પાણીનો બગાડ. And this one person, Abid Suti, is trying his best to solve this problem. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે he is trying his best નો ઉત્તમ પ્રયત્ન કરી રહ્યા છે. He belongs to Bombay. And what is he doing? Let's see. There is a one man who decided to help people stop water wastage by helping them single-handedly. Therefore, he is also known as one-man NGO. One-man NGO. What is NGO? Non-government organization. જે ગવર્મેન્ટ નથી, સરકાર દ્વારા જે ચાલતી નથી, એટલે કે ખાનગી એક સંસ્થા છે એનજીઓ. અને એ સંસ્થા એટલે કે સેવાભાવી સંસ્થા, મોટે ભાગે સેવાનું કામ કરતી હોય છે એનજીઓ, નન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને એનું મુખ્ય કામ સેવાનું હોય છે, એટલે એના માટે શબ્દ બહુ સરસ વપરાય છે. હી ઇઝ નોન એઝ વન મેન એનજીઓ. એકલે હાથે હી ઇઝ વર્કિંગ ધીસ વર્ક સિંગલ હેન્ડેડલી. એકલે હાથે એ કામ કરે છે અને એટલા માટે he is known as one man NGO તરીકે ઓળખાય છે. એટલે કે એની સાથે બધા જોડાયેલા નથી એની એનજીઓમાં, પણ સિંગલ હેન્ડેડલી એ વ્યક્તિ કામ કરે છે. હવે એ કોણ છે? વ્યવસાય કોણ છે? તો he is રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ. આર્ટિસ્ટ છે, રાઇટર પણ છે અને સાથે સાથે કાર્ટુનિસ્ટ પણ છે. આશિષ સુતી વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, પાણીના બગાડ વિરુદ્ધ એણે એક યુદ્ધ શરૂ કર્યું છે. એવરી સન્ડે એ શું કરે છે? દર રવિવારે આપણે કેવી રીતે બાળકો પસાર કરીએ છીએ? વી એન્જોય ધ સન્ડે વોચિંગ ટેલિવિઝન એન્ડ ઇટિંગ સ્પેશિયલ ફૂડ ઓર વન્ડરિંગ વિથ અવર રિલેટિવ્સ ઓર ફ્રેન્ડ્સ. બરાબર, એવી રીતે આપણે સમય પસાર કરીએ છીએ. જ્યારે આબિદ સુતી છે એ કલાકાર છે, એટલે સમાજ વિશે પહેલાં વિચારશે કે કેવી રીતે સ્પેન્ડ કરે છે તે જોયું. એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ. ઘરે ફરે છે એન્ડ ફિક્સ લીકિંગ ટેપ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. અને જે લીકિંગ ટેપ, પડતા, લીકિંગ એટલે પડતા, ટેપ એટલે નળ, જે પડતા નળ છે તેને એ રિપેર કરી નાખે છે, એના પર પટ્ટી લગાવી દે છે કે જેથી પાણીનું એક પણ ટીપું એ પડે નહીં અને પાણીનો બગાડ નહીં થાય. મતલબ એને રિપેર કરી નાખે છે એ નળને, જેથી કરીને એ પાણીનો બગાડ અટકાઈ શકે. એક ટીપું પણ પાણીનું પડે તો કેટલું બધું પાણી વેસ્ટેજ થતું હોય છે. બરાબર, અને એ પાણીનો બગાડ અટકાવવા માટે દર શનિવારે ઘરે ફરે છે અને એ નળનું એ સમારકામ કરી નાખે છે, જેથી કરીને પાણીનો બગાડ અટકાવી શકે. ઓકે, આબિદ સેઝ ઇફ I can, you can. અને બહુ સરસ છે. ઇફ આઈ કેન એ શું કહે છે? આબિદ સેઝ ઇફ આઈ કેન યુ કેન. જો હું કરી શકતો હોઉં, જો હું પાણીની બચત કરી શકતો હોઉં તો યુ કેન, તમે પણ કરી શકો છો. અને એક હિડન મેસેજ આપી દે છે એના કાર્ય દ્વારા કે વી મસ્ટ સેવ વોટર. આપણે ચોક્કસ પાણીને બચાવ કરવો જ જોઈએ, નહીંતર અમુક વર્ષો એવા આવશે કે માનવજાત અદ્રશ્ય થઈ જશે વિધાઉટ વોટર. તો એના કેવું હોઈ શકે? ઓકે, લેટ્સ મીટ અનધર પર્સન, સિંધુમતી સરકાર. સિંધુમતી સરકાર. She is the mother of orphans. અનાથ. She is the mother of orphans. જે અનાથોની માતા છે. She
she faced so many troubles in her life. એના જીવનમાં એણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યો. She was left by her husband when she was pregnant. પ્રેગ્નન્સીની અવસ્થામાં એના મિસ્ટર દ્વારા એને છોડી દેવામાં આવે છે, ત્યજી દેવામાં આવે છે. અને એ ત્યજી દેવામાં આવે ત્યાર પછી એની હાલત કેટલી કફોડી હશે, કેવી રીતે એ પેટ ભરતી હશે. તો પેટ ભરવા માટે એ ઘરે ઘરે ફરે છે, ગલીઓમાં ફરે છે, ભીખ માંગીને સી બેગ ટુ સર્વાઈવ, જીવન બચાવવા માટે ભિક્ષા માંગે છે ઘરે ઘરે ફરી. અને આ રીતે એ પોતાનું જીવન નિર્વાહ થોડાક સમય માટે ચાલુ રાખે. એ જે સમયગાળો છે, ક્રિટિકલ કન્ડિશન છે, એ સમયગાળામાં સી અન્ડરસ્ટુડ ધ પ્રોબ્લેમ્સ ઓફ ઓર્ફન્સના પ્રોબ્લેમ્સ એ સમજે છે. અને ત્યાર પછી એણે જે સંસ્થા સ્થાપી છે તે કોનું વુમેન છે, ઓર્ફન્સ, જે અનાથ બાળકો છે એના માટે એણે ઘરની સ્થાપના કરી છે. અને કેટલા બધા અનાથ બાળકોને એણે એડોપ્ટ કર્યા છે. સી એડોપ્ટેડ મોર ધેન 1000 ઓર્ફન્સ. સી એડોપ્ટેડ મોર ધેન 1000 ઓર્ફન્સ. 1000 કરતાં પણ વધારે ઓર્ફન્સને એણે એડોપ્ટ કર્યા છે. અને જેમ આપણી સ્ત્રીએ વાક્ય આપ્યું છે તેમ એણે પણ એમને બહુ સરસ વાક્ય આપ્યું છે કે જોઈએ એનો જીવન મંત્ર એણે એક જ વાક્યમાં રજૂ કરી દીધું છે. સી જો આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વર્ક. હું એ બધા માટે છું. આઈ એમ ધેર ફોર ઓલ, હું એ બધા માટે છું કે જેઓના કોઈ નથી. ધોઝ હુ હેવ નો વર્ક, જેમનું કોઈ નથી એમના માટે. જો એટલે there are so many people in the world who are trying to change the things. જો પરિસ્થિતિમાં બદલાવ લાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. In this critical situation of કોરોનાના ક્રિટિકલ સિચ્યુએશનમાં પણ કેટલાક એવા વ્યક્તિઓ છે. there are some people in form of God, ભગવાનના સ્વરૂપમાં કેટલાક એવા લોકો છે. કોણ છે ભગવાનના સ્વરૂપમાં? પણ લોકો છે તો ડૉક્ટર્સ છે, સફાઈ કર્મચારી છે, પોલીસ કર્મીઓ જે છે તેઓ સતત ઝૂઝવી રહ્યા છે. આ એક વોર લડી રહ્યા છે. કોના વિરુદ્ધ? કોરોના વાયરસ વિરુદ્ધ. દે આર ફાઇટિંગ અગેન્સ્ટ કોરોના વાયરસ ઓફ હ્યુમન બીંગ્સ. માનવ જાત માટે કોરોના વાયરસ વિરુદ્ધ એ લોકો પણ લડી રહ્યા છે. સો વી શુડ ઓલ્સો સેલ્યુટ ધોઝ પીપલ. એ વ્યક્તિને પણ આજે આપણા કોટી કોટી વંદન. અમિતાભ બચ્ચને બહુ સરસ વાક્ય મને યાદ આવે છે કે સુરતમાં એક જગ્યાએ બોર્ડ લગાવેલું હતું. એ બોર્ડ શું હતું કે મંદિર બંધ કેમ છે? મંદિર બંધ કેમ છે? મંદિર એટલા માટે બંધ છે કે ભગવાન વાઇટ બોર્ડમાં હોસ્પિટલમાં સેવા કરે છે. અને એટલે ભગવાન મંદિરમાં હાજર નથી. ક્યાં છે? હોસ્પિટલ છે. ઓકે, સો ટુડે ફ્રેન્ડ્સ we will meet this kind of person, and his name is Arun Krishnamurthy. Arun Krishnamurthy સાથે એક ઇન્ટરવ્યુ છે. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ઇન્ટરવ્યુ એટલે મુલાકાત. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત છે. હા, અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે? હુ ઇઝ ધીસ પર્સન? નેક્સ્ટ તેના આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તમારી બુકમાં આપેલું છે પેજ નંબર 29. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO. Founded એટલે સ્થાપના કરવી, to found એટલે સ્થાપના કરવી, to found એટલે સ્થાપના કરવી. ફાઉન્ડ કરતી જો ફાઇન્ડ નું ભૂતકાળ પણ ફાઉન્ડ થાય. to find એટલે શોધવું, રાઈટ? અને એનું ભૂતકાળ ફાઉન્ડ થાય. શોધવું ભૂતકાળ ફાઉન્ડ થાય. FOUND સેમ છે. પણ ટુ ફાઉન્ડ એ ક્રિયાપદ તરીકે જ્યારે આવે ત્યારે સ્થાપના કરવી. અને એના પરથી નાઉન પણ બનશે ફાઉન્ડેશન. સ્થાપના. આ સ્થાપના કરવી અને ફાઉન્ડેશન એટલે સ્થાપના. ઓકે, તો આ બેનો ડિફરન્સ છે ત્યાં. At the age of 17, he founded NGO. What is the full form of this NGO? What is the name of this NGO? Let's see. Environmentalist
ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા NGO EFI અહીંયા લખેલું છે ફૂલ ફોર્મ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અને એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ પર્યાવરણવાદી જે પર્યાવરણ માટે કામ કરે that is called environmentalist પર્યાવરણવાદી environmentalist foundation of India આ એનું ફૂલ ફોર્મ છે NGO નું નામ છે અને it is the full form of EFI ચલો એને સ્થાપના કરી પછી શું કર્યું beginning with the turtle walk a move to save turtle eggs and young hatchlings અહીંયા શબ્દ લખેલો છે hatchling એટલે બચ્ચા young hatchling બચ્ચા અને turtle એટલે કાચબા turtle eggs કાચબાના ઈંડા અને young hatchling ઓ નવો વર્ડ છે ધ્યાન રાખજો young hatchling બચ્ચા કાચબાના બચ્ચા young hatchling in Chennai today Arun and his team of volunteers स्वयंसेवको have cleaned beaches and various water bodies પાણીના આશ્રયસ્થાન એટલે કે જળાશય water bodies very nice word water bodies પાણીની બોડી water bodies શરીર એટલે શું water bodies તો જળાશયો જ્યાં જળનું આશ્રયસ્થાન છે એવા એક એના માટે પણ ઓશન સાગર રાઈટ ત્યાર પછી બોલો બીજું શું આવે રિવર આવે નદી આવે લેક પોન્ડ્સ આ બધા જળાશયો છે ઓકે ત્યાં આ જળાશયો સાફ કર્યા દિલ્હી કોયમ્બતુર એન્ડ પુડુચેરી ધ ટીમ ક્લીન્સ હવે એક ટીમ બનાવેલી છે ને NGO છે એ શું કરે છે ધ ટીમ ક્લીન્સ લેક્સ બીચીસ ઝૂસ એન્ડ પ્લાન્ટ્સ ટ્રીઝ educates people through street plays and also make environment friendly way पर्यावरण अनुकूल environment friendly paper bag मतलब કે पर्यावरण अनुकूल હોય એવી એ લોકો બેગ થેલી બનાવે છે Arun's team has students who joined him when they were in class 7 and still they continue after 5 years तो अरुण कृष्णमूर्ति कौन है एनवायरमेंटलिस्ट है पर्यावरणवादी है at the age of 17 when he was just teenager just like you friends teenager at the age of 17 he founded NGO एक सेवाभावी संस्थानी અને સ્થાપના કરી નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન मतलब સેવાભાવી સંસ્થા એક સેવાભાવી સંસ્થાની અને સ્થાપના કરી and what did he name it એને શું નામ આપ્યું એને EFI Environmentalist Foundation of India જો આપણે ફૂલ ફોર્મ પૂછાય છે એક્ઝામમાં ધ્યાન રાખજો અને એક સેવાભાવી સંસ્થા NGO સ્થાપના કરી and that NGO is EFI that is called Environmentalist Foundation of India. What is the first activity of this EFI? પહેલી આ સ્થાપના કરી પછી એની પહેલી એક્ટિવિટી કઈ હતી तो they started with turtle walk they started with turtle walk થી લોકોએ શરૂઆત કરી એટલે turtle walk શું છે a move એક એ લોકોએ આંદોલન શરૂ કર્યું turtle walk they started turtle walk થી લોકોએ શરૂઆત કરી આ turtle walk શું છે તો એક આંદોલન છે a move to save કોને બચાવવાનું turtle eggs and hatchling and young hatchling turtle walk એટલે એના જે કાચબાના ઈંડા છે to save turtle eggs કાચબાના ઈંડા અને તેના બચ્ચા and young hatchling એને બચાવવાનું એક આંદોલન તેમણે શરૂઆત કરી આ એની ફર્સ્ટ પ્રવૃત્તિ હતી પહેલી એક્ટિવિટી હતી આ સંસ્થા ત્યાર પછી એ લોકોએ શું કર્યું તે જોજો આ એક કામ ત્યારથી એ લોકોએ શરૂઆત કરી ત્યાર પછી અરુણ એન્ડ વોટ ડીડ અરુણ એન્ડ હિઝ ટીમ ડુ ફર્ધર ત્યાર પછી આગળ બીજી કઈ પ્રવૃત્તિ એ લોકોએ કરી છે તે આપણે જોઈએ તો અરુણ એન્ડ હિઝ ટીમ હેઝ ક્લીન સો મેની વોટર બોડીઝ ઘણા બધા જળાશયો એણે સાફ કરી દીધા છે ઇન ડિફરન્ટ સિટીઝ ઘણી સિટીઝમાં
સિટીઝમાં કઈ સિટીઝ છે? હૈદરાબાદ છે, દિલ્હી, ચેન્નઈ, પોંડિચેરી, આ બધી જગ્યાએ એમણે જળાશયો સાફ કર્યું. જળાશયોની સાથે સાથે લોકો શું સાફ કરે છે? બીજું તો દે ઓલ્સો ક્લીન. બીજું શું સાફ કરશે? ઝૂઝ, બરાબર, પ્રાણી સંગ્રહાલય, ઝૂ સાફ કરે છે લોકો. ત્યાર પછી દે ઓલ્સો પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો પણ વાવે છે. જો પર્યાવરણને બચાવવું હોય, બરાબર, તો પછી એટલું આ વોટર બોડી સાફ કરવાથી નહીં ચાલે. પર્યાવરણમાં તો પ્રાણીઓ પણ આવશે, એટલે લોકો ઝૂઝ સાફ કરે છે લોકો. ત્યાર પછી વોટર બોડીઝ આવી ગયું. ત્યાર પછી પર્યાવરણને બચાવવા માટે બીજી કઈ પ્રવૃત્તિ છે? તે લોકો વૃક્ષો વાવે છે. આ તો મેઇન કામ છે. If you want to save environment, we have to grow more and more trees. એ મેઇન જરૂરિયાત છે ટ્રીઝ વાવવા. એટલે એ લોકો પ્રાણીઓની સાફ સફાઈ કરે છે, ઝૂઝ, બરાબર, તેની સાફ સફાઈ કરે છે. ત્યાર પછી એ લોકો બીજું શું કરે છે? ટ્રી પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. અને બીજું શું કરે છે? કે ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એટલે કે જે પર્યાવરણને અનુકૂળ હોય એવી પેપરની થેલીઓ બનાવે છે. સામાન્ય રીતે વધારેમાં વધારે પ્રદૂષણ જો આપણે કરતા હોઈએ તો તે પ્લાસ્ટિકની બેગ દ્વારા છે. તો પ્લાસ્ટિકની બેગમાં આપણે કોઈ વસ્તુઓ લાવીએ અને એ ગમે ત્યાં ફેંકી દઈએ અને એ પ્લાસ્ટિક જમીનમાં 500 years સુધી સર્ક્યુલર કેવી કંડિશન રહે છે. And it does not allow to breathe the soil. એ જે આપણી ભૂમિ છે એને શ્વાસ નહીં લેવા દે. It doesn't allow, plastic doesn't allow to breathe, શ્વાસ લે, to breathe the soil. આ જમીનને શ્વાસ નહીં લેવા દે એટલે એને રફ કરી નાખે, એની ફળદ્રુપતા તદ્દન એ ઘટાડી દે. અને એગ્રીકલ્ચર જેવી કન્ટ્રીમાં આપણે ખેતી પર મુક્તો દેશ છે આપણો, તો તેને તો બહુ મોટા પાયામાં નુકસાન કરે છે. એટલે એ લોકો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવે છે, જેથી મોટા ભાગના કચરાનો નિકાલ થઈ જાય. અને આ બધામાં એ લોકો બધાથી વ્યક્તિઓને બી અવેર કરવા પડે ને, કારણ કે પર્યાવરણમાં જે સૌથી વધારે નુકસાન કરનાર તો આપણે હ્યુમન બીંગ્સ છે. તેમને કેવી રીતે એજ્યુકેટ કરે છે, એનામાં કઈ રીતે જાગૃતિ લાવે છે. સો ધીસ NGO એડ્યુકેટ્સ પીપલ, લોકોમાં જાગૃતિ લાવે છે આ પર્યાવરણથી. દે એડ્યુકેટ પીપલ થ્રુ, કઈ રીતે લોકોમાં જાગૃતિ લાવશે? થ્રુ સ્ટ્રીટ ડ્રામા. ગલીઓમાં જે નાટક થાય છે, હેવ યુ સીન સ્ટ્રીટ ડ્રામા ફ્રેન્ડ્સ? શેરી નાટક કહીએ આપણે, શેરીઓમાં નાટક થાય છે ને, એ બહુ ઇફેક્ટિવ હોય છે શેરી નાટકો થાય. તે રીતે સ્ટ્રીટ ડ્રામા કહી શકીએ આપણે, સ્ટ્રીટ પ્લેસ. તેના દ્વારા એ લોકો આ પર્યાવરણમાં લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિનું કામ કરે છે. ત્યાર પછી બીજું શું કરે છે એ લોકો? એન્ડ ઓલ્સો ઇન્વાઇટ વોલન્ટિયર્સ, જે સ્વયંસેવકોને પણ એ લોકો આમંત્રિત કરે છે, જેથી વધુમાં વધુ આ પ્રચાર થઈ શકે. હવે અરુણની ટીમમાં કેવા સ્વયંસેવકો છે? તમને એવું લાગશે કે આ તો સાફ સફાઈ છે, તો સફાઈ રીતે થોડા મોટા હશે, પણ એવું નથી. અરુણ ટીમ ઓલ્સો ઇન્ક્લુડ સ્ટુડન્ટ્સ ટુ. એ લોકો બાળકોને પણ સમાવે છે. અને આ બાળકો કેવા બાળકો એ લોકોએ સમાવે છે? જ્યારે તે લોકો 7th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હતા, when they were 7th standard students, 7મા ધોરણના બાળકો હતા ત્યારથી આપણે જોઈન કર્યો છે. and they still continue after 5 years. 5 વર્ષ વીતી ગયા, 7 વર્ષના ત્યારે સંસ્થા જોઈન કરી, 5 વર્ષ પછી પણ એ બાળકો હજુ કન્ટિન્યુ છે. મતલબ કે દરેક એજ ગ્રુપના એને સમાવેલા છે. he still includes all age groups, બધા એજ ગ્રુપને એને સમાવેલા છે. ઓકે ફ્રેન્ડ, તો આ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે, હવે એનો આપણે ઇન્ટરવ્યૂ સાથે જે મુલાકાત લીધી છે તેમાં એને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ઇન્ટરવ્યૂ એટલે તમને ખબર છે કે સામેથી પ્રશ્ન પૂછે એનો જવાબ વ્યક્તિએ આપવાનો હોય છે. તો સેમ આ ઇન્ટરવ્યૂની મેથડમાં જ આખો પાઠ છે આપણો. હવે એના માટે જે ફર્સ્ટ ક્વેશ્ચન અરુણ માટે પૂછાયેલો છે એને કેવો આન્સર આપ્યો છે તે આપણે જોઈએ. Which experience as a child inspire you to take up the cause of the environment? What was your first activity?
As a child, what was your first activity? તમારી ફર્સ્ટ એક્ટિવિટી કઈ હતી અને તમે કઈ રીતે ઇન્સ્પાયર થયા આ પ્રવૃત્તિ તરફ એનજીઓ તમે સ્થાપી છે તો તે સ્થાપવા પાછળનું કારણ શું છે એવી કઈ ઘટના બની છે કે જેમણે તમને ઇન્સ્પાયર કર્યા છે પ્રેરિત કર્યા છે એ પહેલો પ્રશ્ન. ઓકે, આઈ ડીડ ધ લેસન. પ્લીઝ હેવ ટેક્સ્ટબુક વિથ યુ. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity and first activity છે ક્યારે એનજીઓ સ્થાપવા પહેલાની ફર્સ્ટ એક્ટિવિટી છે અને એનજીઓ સ્થાપી પછીની ફર્સ્ટ એક્ટિવિટી ટર્ટલ વોચ. બરાબર, આ ખાસ ધ્યાન રાખો અને તે પહેલાની પ્રવૃત્તિ થઈ ગયા છે જે એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે. એટલે કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે તે આપણે જોઈએ. ફ્રોગ્સ, બર્ડ્સ, ફ્રોગ્સ એટલે દેડકા, સાપ. બરાબર, સ્નેક એટલે સાપ, ફ્રોગ્સ દેડકા. હેવીલી પોલ્યુટેડ, પોલ્યુટેડ અને પોલ્યુશન. ટુ પોલ્યુટ, પ્રદૂષિત કરવું. ટુ પોલ્યુટ, પ્રદૂષિત કરવું. પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયેલું, પ્રદૂષિત થયેલું, દૂષિત થયેલું. અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. આ નાઉન છે તેનું. હવે કઈ ઘટના બની તેમાં વર્ણવેલી છે કે there was a beautiful lake next to his house. next to એટલે બાજુમાં, beside. There was a beautiful lake next to Arun's house and it was the center, it was the home, it was the home of birds, oxen, frogs and snake. આ બધાનું એક સેન્ટર હતું. But it was heavily polluted. પણ થોડા સમય પછી after some time the beautiful lake was heavily polluted. એ પ્રદૂષિત થઈ ગયું. હવે પ્રદૂષિત થઈ ગયું તેને કારણે શું થઈ ગયું? It became the breeding place of mosquito. Breeding place of mosquito. It had lake became the breeding place of mosquito. મચ્છરોનું ઉદ્ભવ સ્થાન બની ગયું. ગંદકી વધે એટલે સ્વાભાવિક રીતે મચ્છરો પણ થઈ જાય. એટલે મચ્છરોનું જાણે ઉછેર કેન્દ્ર થઈ ગયું. ઘણા બધા મચ્છરો આવે. It spread, એના જે શબ્દો વાપરેલો છે, it spread mosquito. spread એટલે ફેલાવો. SPREAD. હવે આ સ્પ્રેડના બાળકો ત્રણે ત્રણ ફોર્મ સરખા છે, ધ્યાન રાખજો. સ્પ્રેડ, સ્પ્રેડ, સ્પ્રેડ. એટલે અહીંયા પાસ્ટ ટેન્સમાં છે તો પણ સ્પ્રેડ જ વપરાયેલું છે. આવા ઘણા ફોર્મ છે ને સરખા. કેવા કયા ફોર્મ છે? જેમાં એડી નહીં લાગે કે કોઈ ફોર્મ ચેન્જ નથી થતું. ત્રણે ત્રણ ફોર્મ સરખા છે. કટ, 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 પુટ, 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 ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. એવી રીતે. So it become the place of mosquitoes. એક મોસ્કીટોની જગ્યા બની ગઈ. બ્રીડિંગ પ્લેસ. જાણે ઉછેર કેન્દ્ર હોય મોસ્કીટોનું કેવું થઈ ગયું. And it became the ugly place. જે સુંદર જગ્યા હતી તે આખી એક ugly place. ugly અઘરું. UGLY અને એનું આપણે ઓપોઝિટ કરીશું beautiful. Okay, ugly. It became the ugly place. એક અદ્ભુત સ્થળ બની ગયું એના કચરાને કારણે. Okay, it became the ugly place and this incident hurt Arun Krishnamurthy greatly. Hurt એટલે ઈજા પહોંચાડી. આ જે ઇન્સિડન્ટ બની ગયો તેણે અરુણ કૃષ્ણમૂર્તિને ગુચમચાવી અને ખૂબ જ દુઃખ થયું કે આટલું સુંદર
પરિવાર બની ગયું. અંધુ નેબરહુડ, બીજો શબ્દ આપેલો છે નેબરહુડ. નેબરહુડ, અગલી નેબરહુડ. જો હું વાંચું છું, ધ્યાન રાખજો. ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અગલી નેબરહુડમાં ફેરવાય કે બ્યુટીફુલ પ્લેસ ટર્ન ફેરવાય ગયું ઇન્ટુ એન અગલી નેબરહુડ. અગલી નેબરહુડ, અગલી એટલે તમને ખબર છે પદરૂપ, અને નેબરહુડ એટલે વિસ્તાર. નેબરહુડ એટલે વિસ્તાર. અગલી નેબરહુડ વિસ્તાર લખો. અગલી નેબરહુડ ગંદા વિસ્તારમાં ફેરવાય. હવે તમને આ જરા આપણે જોઈએ. નેબર, NEIGHBOUR, નેબર એટલે પડોશી. નેબર એટલે પડોશી, અને નેબરહુડ બાજુનો વિસ્તાર, પડોશી આપણા તદ્દન નજીકમાં રહેલી જગ્યા લખો. ને આપણે શબ્દો આપેલા છે નેબરહુડ. અગલી નેબરહુડ એટલે ગંદા વિસ્તારમાં ફેરવાય ગયું. ઇટ હર્ટ હિમ બેડ, એને અંદરથી મચાવી દીધો. ક્યાં ખોટું છે? એન્ડ હી ડિસાઇડેડ ટુ ક્લીન ધ લેક, આખા લેકને એને ચોખ્ખું કરવાનું નક્કી કર્યું. So with the help of some friends they cleaned the whole lake. With the help of some friends, કેટલાક મિત્રોની મદદથી he cleaned the whole lake, whole pond, આખા તળાવને એ લોકોએ સાફ કર્યું. This was the first activity. This was his first activity. Arun Krishnamurthyની પહેલી એક્ટિવિટી before founding the NGO. NGO સ્થાપવા પહેલાની આ પહેલી એક્ટિવિટી છે. ઓકે, હવે આપણા પહેલો પેરેગ્રાફ અને આ બીજો પેરેગ્રાફમાંથી થોડા ક્વેશ્ચન્સ નીકળે છે તે આપણે જોઈ લઈએ. કારણ કે ક્વેશ્ચન આન્સર એ પરીક્ષામાં આપણે એવો એક ભાગ છે જેમાંથી ખૂબ ઝડપથી આપણે માર્ક મેળવી શકીએ છીએ. તો આપણે તમે નોટબુક તૈયાર રાખજો, તેથી આપણે એનો પહેલો ક્વેશ્ચન જોઈએ પહેલા પેરેગ્રાફમાં. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે કે which organization did Arun found at the age of 17? 17 વર્ષની ઉંમરે એણે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? પહેલા પેરેગ્રાફમાંથી તમને આનો આન્સર મળી જશે. મારી સાથે તમે લખતા પણ જાઓ, so it will be easy for you. ઓકે, કઈ સંસ્થા સ્થાપેલી છે એને? અરુણ. ડીડ છે, ફાઉન્ડ છે કે એને ઈડી લાગશે. Arun founded, કઈ સંસ્થા સ્થાપી છે? જો Arun founded an NGO for કઈ છે? EFI at the age of 17. EFI નું તમે આખું નામ પણ લખી શકો, EFI, અથવા તો ખાલી EFI લખો તો પણ વાંધો નથી. EFI આ બેસ કરીને આખું નામ તમે લખી શકો છો. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા બ્રેકેટમાં આવી રીતે લખી દો, અને ત્યાર પછી આખું ક્વેશ્ચન આન્સર આપણે ઓવર કરીએ. એટ ધ એજ ઓફ 17 Arun founded an NGO, non-government organization. આનું શોર્ટ ફોર્મ છે એટલે આ બધા લેટર આપણે કેપિટલ માં લખવાનું છે. NGO called, કઈ કહેવાતી called એટલે EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બ્રેકેટમાં તમે આખું નામ લખો તે વધારે સારું, કારણ કે આપણે તો પેરેગ્રાફ આપેલું હોય એવું નથી લખવાનું છે. At the age of 17, 17 વર્ષની ઉંમરે આ સંસ્થાની સ્થાપના કરી. આપણો પહેલો
क्वेश्चन बराबर। क्वेश्चन नंबर 2 જોઈએ which was the first activity of EF. EFI નો શોર્ટ ફોર્મ છે એટલે આ લીટરમાં આપણે બધા લેટર આપણે કેપિટલમાં લખવા પડે. Which was the first activity of EFI? Okay. The first activity of EFI was આપણે ટેક્સ્ટબુકમાં જોતા જઈએ બેઝિક હશે was turtle walk. Turtle walk એટલો મૂવ એટલે આપણે એને કહીએ કે એક આંદોલન છે બરાબર છે. શેનું આંદોલન છે? કોને બચાવવાનું આંદોલન છે? તો એ આમાં આપેલું છે બુકમાં a walk to save turtle eggs. A walk to save turtle eggs and its turtle eggs and its young hatchlings in Chennai. Chennai में प्रवृत्ति शुरू करेगी थी and young hatchlings बच्चा in Chennai. The first activity of EFI was turtle walk. Already आपने कुछ तरह देखा है टेक्स्ट में turtle walk. एक केवा प्रकारનો આંદોલન a move એટલે આંદોલન a move to save turtle eggs એના ઈંડા and young hatchlings in Chennai. ચેન્નઈમાં આ પ્રવૃત્તિ પહેલા શરૂ કરવામાં આવેલી હતી turtle walk. અને જેમાં કાચબાના ઈંડા અને એના બચ્ચાને બચાવવાનું એક આંદોલન હતું. આ એની EFI ની પહેલી પ્રવૃત્તિ હતી. EFI ની સ્થાપના કર્યા પછીની પહેલી પ્રવૃત્તિ છે. ઓકે. ત્યાર પછી એની સ્થાપના થઈ ગઈ ત્યાર પછી એ લોકોએ કઈ પ્રવૃત્તિ કરી હતી આપણે જોઈએ. વોટ હેવ અરુણ એન્ડ હિઝ ટીમ ડન. બરાબર. આ શરૂઆત કરી આ પહેલી એક્ટિવિટી ત્યાર પછી આપણે જોઈએ આ પેરેગ્રાફમાં છે what have Arun and his team done. અહીંયા જે એટલા માટે છે કે અરુણ and his team એટલે અરુણ અને એની ટીમ અને એટલા માટે પૂર્ણ થઈ ગયા એટલે આપણે ધ્યાન દીધું જો આવું હોત કે what પછી અરુણ's team done. अरुण टीम અહીંયા લઈએ તો અહીંયા કયું પરિવર્તન આવી શકે? what dash અરુણ's team અરુણની ટીમ તો અહીંયા આપણે dash લઈએ તો એક વચન થઈ ગયું. આપણે અરુણ એન્ડ હિઝ ટીમ લીધું છે એટલે બહુવચન થઈ ગયું એટલે મેં અહીંયા have લીધું છે. ઓકે. what have અરુણ એન્ડ હિઝ ટીમ done. તો આપણે શું કર્યું છે કે બીજા પેરેગ્રાફમાં આપેલું છે જુઓ. એક જે આપણું ટાઇટલ છે એની નીચેના પેરેગ્રાફની વાત કરું છું કે તમે જોજો. અરુણ એન્ડ હિઝ ટીમ હેવ ક્લીન દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી. અહીંયા કોયમ્બતુર દિલ્હીથી આટલા વર્ડ તમે લખી દેજો. માત્ર એક જ આપણે લખવાનું જગ્યાનો અભાવ છે એટલે મેં લખી લખ્યું દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી. What have Arun and his team done? Arun and his team have cleaned beaches and water bodies in કઈ જગ્યાએ? in ચેન્નઈમાં પણ છે. હૈદરાબાદ તરફ સ્પેલિંગ યાદ કરજો HYD
બી છે આ બધા પ્લેસીસના નામ ઓલરેડી અહીંયા મેન્શન થયેલા છે તમારે જોઈ લેવાનું આટલી જગ્યાએ આપણે બીચીસ એટલે કે દરિયા કિનારો અને આટલી જગ્યાએ એ લોકોએ જળાશયો પણ સાફ કરી નાખ્યા છે ઓકે હવે આપણે જે ઇન્ટરવ્યુનો જે પહેલો ક્વેશ્ચન છે જેને પૂછાયેલો છે કે સ્થાપના કરવા પાછળ કઈ મેટર વિચ મેટર ઇન્સ્પાયર્ડ યુ ટુ ફાઉન્ડ ધીસ એનજીઓ તેનો જવાબ આપણે આપેલો છે અને એ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે એ ખાસ ધ્યાન રાખજો પહેલો ક્વેશ્ચન આ રીતે થશે વાય વોઝ અરુણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પરીક્ષામાં વારંવાર પૂછાતો છે ધ્યાન રાખજો વાય વોઝ અરુણ અરુણનું નિરાશ થવાનું કારણ કયું છે તે આપણે જોઈએ વાય વોઝ અરુણ વોઝ હર્ટ બીકોઝ વાય છે તે બીકોઝ આપણે લઈશું અરુણ વોઝ હર્ટ બીકોઝ a pond next to his neighborhood, a lake next to his house, next to his house next to his house was so polluted was so polluted એટલું બધું પ્રદૂષિત થઈ ગયેલું was so polluted that so that ની રચના છે આ લોકો ધ્યાન રાખજો it was so polluted that it sprayed mosquitoes મચ્છરનો ફેલાવો કરતું હતું and turn the place into ugly neighborhood mosquitoes and turn into શેમાં ફેરવાઈ ગયું and turn into ugly neighborhood ગંદા વિસ્તારમાં ફેરવાઈ ગયું and turn into ugly neighborhood. This hurt him badly. આ જરા સ્પેલિંગ અહીંયા Q છે ધ્યાન રાખજો Q MOSQUITOES mosquitoes જોઈએ આગળ છેલ્લા ક્વેશ્ચન આન્સર છે અરુણ વોઝ હર્ટ શું કામ એને નિરાશ થઈ ગઈ એને ખૂબ જ દુઃખ થયું હર્ટ મીન્સ એને લાગી આવ્યું આ ઘટનાને પૂછમચાવ્યું હતું because because a lake next to his house એની બાજુમાં રહેલી લેક તળાવ was so polluted એટલું બધું પોલ્યુટેડ થઈ ગયું that it spread mosquitoes એ મચ્છરોનો ફેલાવો કરવા લાગ્યું આ પ્લેસ અથવા it became the place of mosquitoes mosquitoનું ઘર બની ગયું it became the home of mosquitoes લખશો તો બી ચાલશે and turned into ugly neighborhood એટલે ગંદા વિસ્તારમાં ફેલાઈ ગયું and this incident અને તે incident that incident hurt him badly એને ખૂબ જ પછીચાવ્યું અને ત્યાર પછી એના બધી એક્ટિવિટીની શરૂઆત કરી છે ઓકે ફ્રેન્ડ અહીંયા આપણે આપણો સેશન પૂરો કરીએ છીએ નેક્સ્ટ સેશનમાં આપણે ફરી કન્ટિન્યુ કરીશું ત્યાં સુધી તમે આ ક્વેશ્ચન આન્સર બાય